હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ રીંગણનું બેસનવાળું શાક બનાવવાની રેસીપી। તો મારી આ રીતે રીંગણનું બેસનવાળું શાક બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચલો રીંગણનું બેસનવાળું ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીએ। તો રીંગણનું બેસનવાળું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા બે મોટા રીંગણ લીધા છે। વજનમાં જોઈએ તો અહીંયા 300 ગ્રામ જેટલા રીંગણ લીધા છે। તો શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે બંને રીંગણને પાણીની અંદર કટ કરી લઈશું। તો મોટા મોટા તમારે રીંગણને કટ કરવાના છે અને રીંગણને કટ કરીને તમારે પાણીની અંદર જ લેવાના છે। તો બધા જ રીંગણને આપણે અહીંયા પાણીની અંદર કટ કરી લીધા છે। તો હવે આપણે રીંગણની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, સાથે જ અડધી ચમચી મીઠું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે રીંગણને પાણીની અંદર રહેવા દઈશું અને શાકની અંદર ઉમેરવા માટે એક ચટણી બનાવીશું। તો ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર દંડી સહિત લીલા ધાણા લઈશું, સાથે જ મિક્સર જારની અંદર થોડા લીલા મરચાં ઉમેરીશું। તો તમે અહીંયા શાક જેટલું તીખું ખાવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા લીલા મરચાંનું પ્રમાણ રાખવાનું છે। લીલા મરચાં લઈ લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર નાની અડધી ચમચી મીઠું ઉમેરીશું, સાથે થોડું પાણી ઉમેરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે સરસ પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે બધું પીસવાનું છે। તો શાકની અંદર ઉમેરવા માટેની ચટણી આપણી બનીને તૈયાર છે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું। તો હવે શાક બનાવવા માટે એક કડાઈની અંદર સૌથી પહેલાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું, સાથે જ 2 ચમચી ચણાની દાળ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું અને દાળનો કલર બદલાય ત્યાં સુધી આપણે દાળને સાંતળી લઈશું। તો તમે જોઈ શકો છો દાળનો કલર બદલાઈ ગયો છે અને દાળ એકદમ સરસ આપણી સતળાઈ ગઈ છે। તો હવે આપણે કડાઈની અંદર કટ કરેલા રીંગણ ઉમેરી લઈશું। તો કટ કરેલા રીંગણ કડાઈની અંદર લઈ લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી મીઠું ઉમેરીશું। તો આપણે અહીંયા ચટણી બનાવતી વખતે મીઠું ઉમેર્યું હતું એટલે આપણે અહીંયા ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો કટ કરેલા રીંગણ અને મીઠું ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે રીંગણને ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને કૂક થવા દઈશું। તો શાકને ઢાંકી અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મેં અહીંયા શાકને 1 થી 2 વાર ચેક કરી લીધું હતું। તો હવે આપણે શાકને ફરીથી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો રીંગણ આપણા એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયા છે। તો આ રીતે તમારે રીંગણને 5 મિનિટ જેટલા કૂક કરી લેવાના છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે જે ધાણાની ચટણી બનાવી હતી તે ઉમેરી લઈશું। ચટણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। ચટણી ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકની અંદર 1 વાટકી જેટલું બેસન ઉમેરીશું। બેસન ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો 1 વાટકી બેસન ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ફરીથી ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું। તો શાકને ફરીથી ઢાંકી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો બેસન આપણું અહીંયા સરસ કૂક થઈ ગયું છે અને રીંગણનું બેસનવાળું એકદમ ટેસ્ટી શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો એક નવી રીતે રીંગણનું બેસનવાળું ટેસ્ટી શાક બનીને આપણું તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે। તો આ રીંગણનું બેસનવાળું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતે રીંગણનું બેસનવાળું શાક બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।